નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમદાવાદના રામોજ વિસ્તારમાં કાયદાની આંખમાં ધૂળ નાખીને ગુનેગાર પુત્રને બચાવવા માટે નકલી દસ્તાવેજ ઊભા કરવાનું એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડની શાળાના નામે ખોટું શાળા છોડવાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેશન બનાવવામાં આવ્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે। આ સમગ્ર કૌભાંડ એક માતા દ્વારા પોતાના હત્યારા પુત્રને કાયદાની પકડમાંથી છોડાવવા અને તેને સગી સાબિત કરવા માટે આચરવામાં આવ્યું હતું। મળતી વિગતો અનુસાર વર્ષ 2025માં ઘટેલા એક ચકચારી હત્યા કેસમાં અનિલ ખટકી નામનો આરોપી મુખ્ય સંડવાયેલો હતો અને તે લાંબા સમય સુધી પોલીસ પકડથી દૂર એટલે કે ફરાર હતો। આ દરમિયાન આરોપી અનિલની માતા રામકન્યાએ પોતાના ગુનેગાર પુત્રને કડક સજાથી બચવા માટે એક પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું, જે પુત્રને કાગળ સગીર વયનો સાબિત કરી દેતો તે જુવેનાઇલ એક્ટ હેઠળ ઓછી સજા થાય અને સરળતાથી જામીન મળી જાય અને તે ઈરાદેથી એમસીની સ્કૂલની બોક્સ લિવિંગ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવ્યું હતું। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।